મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। ભારતીય મજદૂર સંઘ સંલગ્નથી પીએમ પોષણ યોજના કર્મચારીઓ દ્વારા સરકારના બજેટમાં લીધેલા કેન્દ્રીય રસોડા રદ તથા એન્જિનો પ્રથા સદંતર બંધ કરવા બાબતે દાહોદ જિલ્લાના કર્મચારીઓ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ દ્વારા સરકારમાં બજેટમાં લીધેલા કેન્દ્રીય રસોડા તથા એન્જિનો પ્રથા સદંતર બંધ કરવા બાબતે દાહોદ જિલ્લાના કર્મચારીઓ દ્વારા રેલી યોજી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જેમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓએ સરકાર દ્વારા એન્જિનો પ્રથા બંધ ના કરવામાં આવે તો કર્મચારીઓ દ્વારા જરૂર પડીએ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે આંદોલન કરવામાં આવશે તેમ કર્મચારીઓ અને મજૂર સંઘ દ્વારા સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CJ24 ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોતા રહો। અમારી ચેનલ CJ24 ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીની લાઇક કરો, શેર કરો। કેમ કે તમે જો આ કાર્ય કરશો તો અમે સંચાલક તો કઈ બી પણ અમારા રસોઈયા મદદનીશ ઘેર બેહી રહે। હવે એમને નાના છોકરાઓ મૂકીને બહાર મજૂરીએ જઈ શકે નહીં, તેમજ એમના છોકરાઓ ભણતરમાં પણ ધ્યાન ન દે। એ લોકો કોને સંભાળ રાખવા માટે મૂકે એમ। એટલે અમારે સરકારને વિનંતી છે કે ખરેખર આ કેન્દ્રીય રસોડા નાબૂદ થવા જોઈએ, થવા જ નહીં જોઈએ। અમારે દાહોદ જિલ્લામાંથી જે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ, બહેનો તેમજ ભાઈઓ ભેગા થયા